સમગ્ર દેશમાં આમ તો શિવરાત્રિએ શિવની પૂજા થતી હોય છે, પરંતુ એકમાત્ર નર્મદાના દેવમોગરા ગામે શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે। અહીં આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી માતાના આજથી 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે। પોતાની બાધા આખડી પૂરી કરે ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ। શિવરાત્રિ એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ। અહીં પણ નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રિથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો 5 દિવસનો મેળો ભરાય છે। અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 4 રાજ્યોમાંથી આદિવાસીની લાખોની સંખ્યામાં ભક્તિ સાગર ઉમટી આવે છે। કુળદેવી પાંડોરી માતાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે। ઈસવીસન પૂર્વે સન 1085માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા મંદિર બનાવાયું હતું। રાજવી પરિવાર દ્વારા પૂજન કર્યા બાદ આજ સુધી રાજવી પરિવાર દ્વારા અહીં શિવરાત્રિએ પૂજન કરાય છે। 1983થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયું છે। ભારતભરમાં 8% વસ્તી આદિવાસીઓની છે। ગુજરાતમાં વસતા 15% તથા ભારતભરના આદિવાસીઓની કુળદેવી મામ્પા ડોરી હોવાથી 5 દિવસ ચાલનારા મેળામાં આદિવાસીઓની સંખ્યા લાખોની હોય છે। સ્વયં શિસ્તમાં માનનારા લોકો 12 થી 48 કલાક લાઇનમાં ઊભા રહી માતાના દર્શન કરે। મોટી સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન થયા હતા। નૈવેદ્યમાં આદિવાસી શ્રદ્ધાળુ નવા વાંસમાંથી બનેલા ટોપલા, નવું ઉગેલું અનાજ ઉપરાંત બકરો, મરઘી અને દેશી દારૂ સહિતની માન્યતા માની હોય તેને લઈ પરંપરાગત પૂજન કરે છે। પ્રસાદ રૂપે મળેલ ચીજને 12 માસે અનાજના કઠોળમાં સાચવી રાખે છે। અથાગ શ્રદ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા મેળામાં ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચડાવવાથી 12 માસ સુખ સમૃદ્ધિ મળે છે। કારણ કે દૂર દૂરથી આદિવાસીઓ દર વર્ષે અહીં માનતા પૂરી કરે છે। આદિવાસી પરંપરાગત રીતે નવા વસ્ત્ર પરિધાન અને શૃંગાર કરી મેળો ભરે છે। અનાદિકાળ પૌરાણિક જંગલમાં ઋષિ મુનિ સમા ઉભેલા વૃક્ષ વચ્ચે નીરવ શાંત વાતાવરણમાં પાંડોરી માતા બિરાજમાન છે। પાંડોરી માતાના આદિવાસીઓમાં મા મેરાલી, માતા મહાયોગી, યાહા મોગરાઈ માતાના નામથી સંબોધે છે। મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલ મકાન જેવું હતું। આજે અહીંના લોકોના ખર્ચે નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામાં આવ્યું છે। નેપાળી શૈલીનું નર્મદા અહીં એકમાત્ર મંદિર છે। દેવમોગરા પાંડોરી માતા આદિવાસી સમાજના કુળદેવી હોય પ્રત્યેકની આસ્થા અને શ્રદ્ધા અનેરી છે। આદિવાસીઓની અથાક શ્રદ્ધાનો દીપ ઝગમગે છે। આ મંદિરે મન્નત માંગવા આવેલા કોઈ પણ ભક્તની કોઈ મન્નત ખાલી જતી નથી। તમામની મનોકામના પૂર્ણ થાય છે। પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે। ત્યારે એવી લોકવાયકા પણ છે કે પાંડવોએ અહીં નિવાસ કરી માતાનું પૂજન શિવરાત્રિમાં કર્યું હતું। તેથી જ આમાં પાંડોરી કહેવાય છે। ત્યારથી દર વર્ષે મહાશિવરાત્રિથી 5 દિવસનો અહીં મેળો ભરાય છે। અહીં આવતા ભક્તો પણ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેને લઈ તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ આવતા भक्तों માટે તમામ व्यवस्था કરવામાં આવે છે। यहाँ पे लोग जो हर साल शिवरात्रि और अमावस के दिन मेला लगता है, उस पर्व के अवसर पर यहाँ के जो 3 राज्य के आदिवासी है, यहाँ पे माता जी सबकी मनोकामना और जिनका उनका काम होता है वो हर साल इसी तरह बढ़ती ही जाती है। और जो चीज यहाँ है वहाँ भारत में किसी मंदिर पे नहीं है। यहाँ पे जो बरकत दी जाती है डांगर की और जुआर है, सब यहाँ जो अन्न है, खेडूत जो भी आता है यहाँ माता जी के पास मांगने आता है कि खेती में माता जी बरकती दे और लक्ष्मी दे और जितना घर में है वो सुख शांति दे, ये मनोकामना पूर्ण हो ऐसे माता जी को प्रार्थना करते हैं। आवेला छे मोरांबा गाम की ट्रेक्टर लईने आवेला छे અને 30 જણા છે અમે। હા, અને આ અમારી કુળદેવી છે। હા, યામોગી માતા અમારે આ બાધા રાખેલી હતી કે અમે 5 વર્ષ સુધી આયા પગયાત્રા આવશું હે અને હિગારી લઈને આવશું, ચુંદડી નારિયેળ ફૂલહાર ચડાવીશું અને કઈ અમે આ માનતા રાખેલી। તારીખ 25 ફેબ્રુઆરી 2025 થી 1 માર્ચ 2025 સુધી 5 દિવસ સતત અહીંયા ભવ્ય મેળો શરૂ થઈ ગયો છે। યા પાંડરી દેવમોગરા માતાનો આ મેળો છે એ ખૂબ ભક્તિભાવ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જે સ્વયં શિસ્તમાં રહીને ખૂબ જાજરમાન રીતે અહીંયા આ માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આ 4 સ્ટેટના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે।
ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है। जो आदिवासी लोग हैं, जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे, उनके लिए भी बहुत महत्वपूर्ण है। और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है, वो पूरी तरीके से तैयार है। हमने सारी तैयारियाँ की हुई हैं। सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं। और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं। देवमोगरा माता का सबको आशीर्वाद। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।